નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ખેડબ્રહ્મા વિધાનસભા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય અમરસિંહ ચૌધરીની જન્મજયંતિ નિમિત્તે એક વૃક્ષ આપણા માટે, એક વૃક્ષ આપણી આવનારી પેઢી માટેની થીમ સાથે કાર્યક્રમ યોજાયો। ખેડબ્રહ્મા વિધાનસભા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય અમરસિંહ ચૌધરીની જન્મજયંતિ નિમિત્તે ધરતીને નવપલ્લિત કરી પર્યાવરણ બચાવવાના પ્રયાસ રૂપે આ સૃષ્ટિના સમસ્ત જીવાત્માના કલ્યાણના હેતુસર ખેડબ્રહ્માને હરિયાળું બનાવવા માટે એક પ્રયાસ, એક વૃક્ષ આપણા માટે, એક વૃક્ષ આપણી આવનારી પેઢી માટેની થીમ સાથે માનનીય ધારાસભ્ય ડોક્ટર તુષારભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણના સેવા યજ્ઞનું કાર્ય કરવામાં આવ્યું, જેના થકી પર્યાવરણનું રક્ષણ અને આવનારી પેઢીને શુદ્ધ ઓક્સિજન મળી રહેશે। તે ઉપરાંત માનવ જીવનને નવજીવન બક્ષનાર સંજીવની એટલે રક્ત, અને આ રક્ત કોઈ મશીનમાં બનાવી શકાતું નથી। એટલે જ તો કહેવાય છે કે જિંદગીનો જિંદગી સાથેનો સંબંધ એટલે રક્તદાન, કે તેના થકી આપણે કોઈનું જીવન બચાવી શકીએ। આવા જ કોઈનું જીવન બચાવવાના શુભ ઉદ્દેશ્ય સાથે આ મહામાનવની જન્મજયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું। રક્તદાન કેમ્પમાં ધારાસભ્ય ડોક્ટર તુષારભાઈ ચૌધરી અને ઉપનેતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષ શૈલેષભાઈ પરમારના હસ્તે પ્રાગટ્ય કરી શુભારંભ કરાવવામાં આવ્યો। આ કાર્યક્રમમાં રાજેન્દ્રસિંહ કુંપાવત, મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, માજી પ્રમુખ સાબરકાંઠા જિલ્લા પંચાયત કમલેશભાઈ પટેલ, મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, માજી પ્રમુખ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ રામભાઈ સોલંકી, મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અશોકભાઈ પટેલ, પ્રમુખ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ મહેન્દ્રસિંહ વાઘેલા, માજી ધારાસભ્ય બાયડ અરુણભાઈ પટેલ, મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વનરાજસિંહ રાઠોડ, મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજુભાઈ પારગી, મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, માજી પ્રમુખ અરવલ્લી જિલ્લા પંચાયત કમલેન્દ્રસિંહ પુવાર, પ્રમુખ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ જશુભાઈ પટેલ, માજી ધારાસભ્ય બાયડ, ડિરેક્ટર સાબર ડેરી રાજેન્દ્રસિંહ ઠાકોર, માજી ધારાસભ્ય મોડાસા, આગેવાનો સહિત ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિ, ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિ, પોશીના તાલુકા કોંગ્રેસ સમિતિ, વિજયનગર તાલુકા કોંગ્રેસ સમિતિ સહિત તમામ આગેવાનો અને કાર્યકર મિત્રોએ ઉપસ્થિત રહીને બંને કાર્યક્રમને સફળ બનાવ્યા હતા। પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ અમરસિંહભાઈ ચૌધરીના જન્મજયંતિ નિમિત્તે આજે ખેડબ્રહ્મા ખાતે સવારે વૃક્ષારોપણ અને ત્યારબાદ બ્લડ ડોનેશન કેમ્પનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એ બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્ઘાટન ગુજરાત વિધાનસભાના ઉપનેતા ધારાસભ્ય શ્રી શૈલેષ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું। એમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ સહિત તમામ આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને લગભગ અમે 100 કરતાં પણ વધુ બ્લડ યુનિટ ભેગા કરવાનો અમારો લક્ષ્યાંક છે। એ લક્ષ્યાંક અમે સાંજ સુધીમાં પાર પાડી દઈશું એવો અમને આત્મવિશ્વાસ પણ છે। પણ ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં રક્તદાન માટે જાગૃતિ આવે એ માટે અમે આ ખાસ કેમ્પનું આયોજન કર્યું હતું કે જેમાં સામાન્ય રીતે આદિવાસી હંમેશા રક્તદાન કરવાથી ડરતો હોય છે, પણ આ બધાને રક્તદાન કરતા જોઈએ તો એનામાં પણ હિંમત આવે અને એ પણ રક્તદાન કરવાની પહેલ કરે એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અને આ રક્તદાન થકી જે પણ લોકોને જરૂરિયાતમંદોને એ પહોંચશે અને એને જીવતદાન પણ મળશે એવા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે।